મોરબી વાવડી રોડ રવિ પાર્કમાં હનુમાન જયંતિ નિમિત્તે શ્રી ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિરે મહાઆરતી, મહાપ્રસાદ, રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। હનુમાન જયંતિ નિમિત્તે શનિવાર સાંજે મહાઆરતી, મહાપ્રસાદ સાથે રાત્રિના રામધૂન બોલાવી હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। મોરબી વાવડી રોડ પર આવેલા રવિ પાર્ક સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ઈચ્છાપૂર્ણ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિના પાવન દિવસે અનોખા સહયોગ સાથે તે દિવસે શનિવારે પણ હોય અને સોસાયટીના હિન્દુ મુસ્લિમ એકતા સાથે ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। તેમાં સોસાયટીના રહીશો દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે હિન્દુ મુસ્લિમ કોમી એકતા સાથે ભાઈચારા સાથે શનિવારે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં સાંજે મહાઆરતી, મહાપ્રસાદ, રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। તેમજ રવિ પાર્ક સોસાયટીના તમામ રહેવાસીઓ માટે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે કાઉન્ટર પર ઉભા રહી લોકોને મહાપ્રસાદનું વિતરણ કરી એક સાથે પ્રસાદ લઈ ભાઈચારાના દર્શન જોવા મળ્યા હતા। ત્યારબાદ રાત્રે રામધૂનની રમઝટ બોલાવી, જેમાં પણ મુસ્લિમ ભાઈઓ દ્વારા સાથ સહકાર સાથે હિન્દુ મુસ્લિમ એકતા સાથે હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર આયોજનને ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિરના સંચાલક સમિતિ દ્વારા સફળ બનાવી હિન્દુ મુસ્લિમ એકતા સાથે હનુમાન જયંતિની પ્રેરણારૂપ ઉજવણી કરાઈ। બ્યુરો રિપોર્ટ ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, મોરબી। હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીના મંદિરે, ઈચ્છાપૂર્ણ હનુમાનજીના મંદિરે સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સૌપ્રથમ તો આજ સાંજે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું। ત્યારબાદ સાંજે 7 વાગ્યે મહાઆરતીનું પણ એક ભવ્ય આયોજન રાખવામાં આવેલ હતું અને ત્યારબાદ અત્યારે રવિ પાર્ક 1, રવિ પાર્ક 2 તેમજ શ્રીજી પાર્ક સોસાયટીના સમસ્ત હિન્દુ મુસ્લિમ સમાજના સહકારથી આજે સરસ મજાનું એક મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે। આ બદલ મુસ્લિમ સમાજનો તેમજ સમસ્ત પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઈચ્છાપૂર્ણ હનુમાનજી મહારાજ કી જય હિન્દ, જય ભારત। આજે હનુમાન જયંતિ નિમિત્તે બહુ એક આનંદની વાત છે। આટલા વર્ષોથી તો અમે હનુમાન જયંતિ ઉજવી જ છીએ, પણ આ વખતે જે અમને બધી જ્ઞાતિએ સાથ આપ્યો છે, એમાં મુસ્લિમ સમાજ, આહિર, બોરીચા, રબારી, દરબાર, પટેલ, કુંભાર બધા લોકોએ બહુ સાથ આપ્યો છે અને આ હનુમાન જયંતિ અમને એટલી મજા આવી છે અને કોમી એકતા અને બધાએ હળીમળી અને મહાભોજન પ્રસાદ લીધો છે, તો એ માટે બહુ આનંદની વાત છે। અને મિત્રો, આવો નવો આનંદ અને આવો નવો બધા હંપ રાખજો, કોમી એકતા રાખજો, કારણ કે આપણી એકતા હશે તો કોઈ આપણામાં ખાવી નહીં જાય, આટલું ખાસ ધ્યાન રાખજો। અને બહુ આ વખતે હનુમાન જયંતિમાં મજા આવી છે। ઈચ્છાપૂર્ણ હનુમાને રવિ 1, રવિ 2 માં બધાએ ભોજન સાથે મળી લીધું છે અને રાતના ધૂન ભજનનો પણ પ્રોગ્રામ છે, તો બહુ આનંદ આવ્યો છે।